નમસ્કાર, મંતવ્ય લાઈવ સાથે હું છું ભૂમિ। સમાચારની શરૂઆત કરીએ દેશના અલગ અલગ રાજ્યોના આંકડાઓ પર જો નજર કરવામાં આવે, આપને બતાવી દે કે જે રીતે દિવસે ને દિવસે આંકડા વધી રહ્યા છે। કુલ કેસ 1177 થયા છે અને કુલ મોતનો આંકડો 31 પર પહોંચી ગયો છે। વાત કરે છે આંદામાન નિકોબારની, કુલ કેસ 33 છે અને કુલ મોત 0 છે અને રિકવરી કેસ 11 છે। आपने जणावी दઈએ अरुणाचल प्रदेशની જો વાત કરી રહ્યા છે, અરુણાચલ પ્રદેશમાં કુલ કેસ 1 છે અને રિકવરી કેસ પણ 1 સામે આવ્યો છે। બિહારની વાત કરીએ, બિહારમાં કુલ કેસ 326 છે, કુલ મૃત્યુઆંક 2 છે અને રિકવરી કેસ પણ વધારો છે। વાત કરી છત્તીસગઢની, છત્તીસગઢમાં કુલ કેસ 37 અને રિકવરી કેસ 32 સામે આવ્યા છે। આપણે જણાવી દઈએ દિવસે ને દિવસે જે કોરોનાના આંકડા પર નજર કરીએ તો દિલ્હીની વાત કરીએ, દિલ્હીમાં કુલ કેસ 2918 છે, કુલ મોત 54 થયા છે। ગોવાની વાત કરીએ, ગોવામાં ખૂબ જ સારી રીતે ક્યાંક ને ક્યાંક વસ્તુ એ છે કે ગોવામાં કુલ કેસ 7 છે અને રિકવરી કેસ પણ 7 છે। એટલે કે ગોવામાં હવે જે રીતે વાત કરવામાં આવી રહી છે ગુજરાતની, ગુજરાતમાં કુલ કેસ 3301 પર પહોંચી ગયો છે। હરિયાણામાં કુલ કેસ 299 છે અને કુલ મોત 3 થયા છે અને રિકવરી કેસ 205 છે। હિમાચલ પ્રદેશની વાત કરીએ, હિમાચલ પ્રદેશમાં કુલ કેસ 40 છે, કુલ મૃત્યુઆંક 2 પર છે અને રિકવરી કેસ 22 છે। જમ્મુ કાશ્મીરમાં પણ તેવી સ્થિતિ છે, જમ્મુ કાશ્મીરમાં 523 લોકો કોરોના સંક્રમિત છે, કુલ મોતનો આંકડો 3 છે અને ઝારખંડની વાત કરીએ, ઝારખંડમાં 183 સંક્રમિત સંખ્યા છે, કુલ મોતનો આંકડો 3 છે। કર્ણાટકમાં કુલ કેસ 8511, કુલ મોત 19 અને રિકવરી કેસ 182 છે। આપણે જણાવી દઈએ કેરળની વાત કરીએ છીએ, કેરળમાં કુલ કેસ 469 છે અને રિકવરી કેસ 342 છે। લદ્દાખની વાત કરીએ, લદ્દાખમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 20 છે અને કુલ રિકવરી કેસ 16 છે। કોરોનાની મહામારીના પગલે દેશમાં રાહતના કોઈ પણ સમાચારની રાહ જોવાતી હોય છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 1463 નવા કેસ નોંધાયા છે, પણ સાજા થનારાઓની સંખ્યા વધીને 6362 સુધી પહોંચી ગઈ છે। કુલ પોઝિટિવ કેસનો આંકડો 28380 પર પહોંચ્યો છે, ત્યારે સંક્રમણ મુક્ત થનારાઓનો રેશિયો લગભગ 23% આસપાસ પહોંચી ગયો છે। આ રેશિયો છેલ્લા કેટલાક દિવસથી સતત વધતો જઈ રહ્યો છે, જે એક સારા સંકેત છે। આગામી સમયમાં વધુને વધુ લોકો સંક્રમણ મુક્ત થઈ જશે તેવા એધાણ મળી રહ્યા છે। કોરોના મહાસંકટને નાથવા માટે દેશભરમાં લાદવામાં આવેલા લોકડાઉનનો બીજો તબક્કો આગામી 3 મે પૂર્ણ થઈ રહ્યો છે। બેઠકમાં વડાપ્રધાન મુખ્યમંત્રીએ લોકડાઉનને ખોલવાના વિવિધ તબક્કાઓ અંગે પ્લાન તૈયાર કરવા માટે કહ્યું છે। રેડ, ઓરેન્જ, ગ્રીન ઝોનને વ્યાખ્યાયિત કરવા અને તબક્કાવાર ત્યાં જનજીવન યથાવત કરવા અંગે વડાપ્રધાને વિવિધ સૂચનો કર્યા હતા। આધારભૂત વિગતો મુજબ આ બેઠકમાં વડાપ્રધાને એવા સંકેતો આપ્યા છે કે જ્યાં કોરોના સંકટની અસર વધુ ગંભીર છે ત્યાં લોકડાઉન લંબાવવામાં આવશે, જે રાજ્યોમાં સ્થિતિ કાબૂમાં છે ત્યાં જિલ્લાવાર છૂટ આપવામાં આવશે અને આ સાથે વડાપ્રધાને આર્થિક સ્થિતિ વિશે ચિંતા ન કરવા માટે મુખ્યમંત્રીઓને આશ્વાસન કર્યા હતા અને અર્થતંત્રની ચિંતા કર્યા વગર મહામારીને અનુલક્ષીને નિર્ણયો લેવા માટે કહ્યું હતું। અને આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટના આંકડાઓ રજૂ કરીને રાજ્યની સ્થિતિનો ચિતાર આપ્યો, જ્યારે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે લોકડાઉન લંબાવવા સંદર્ભે સૂચન કર્યું હતું। કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીએ દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉન અને કોરોના અંગે ચર્ચા કરી અને મળતી માહિતી પ્રમાણે આ વાતચીત દરમિયાન 2 રાજ્યોને બાદ કરતા અન્ય તમામ રાજ્યોના મુખ્યમંત્રીએ 3 મે બાદ લોકડાઉન ખતમ કરવાની સલાહ આપી। બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા, જેમાં મેઘાલય અને હિમાચલના મુખ્યમંત્રીઓને લોકડાઉન લંબાવવાની વાત કરી, જ્યારે અન્ય તમામ રાજ્યોના મુખ્યમંત્રીએ લોકડાઉન 3 મેના રોજ ઉઠાવી લેવા માટે અપીલ કરી। આ વિડીયો કોન્ફરન્સમાં દરેક રાજ્યને ફાળવવામાં આવતા આર્થિક પેકેજનો મુદ્દો મુખ્ય રહ્યો છે।
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાને તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કરેલી વિડીયો કોન્ફરન્સમાં ભાગ લીધો, જેમાં તેમણે મુખ્યમંત્રીઓને પોતાના રાજ્યમાં લોકડાઉનનું સખત પાલન કરવાની અપીલ કરી। અમિત શાહે કહ્યું છે કે હજુ પણ કેટલાક રાજ્યોમાં લોકડાઉનના નિયમોનો ભંગ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રીઓ નિશ્ચિત કરે કે ક્યાંય પણ નિયમનો ભંગ ન થાય। અને સાથે જ ગૃહમંત્રીએ કહ્યું છે કે બીજા દેશોની સરખામણીએ ભારત બહુ સારી સ્થિતિમાં છે, પરંતુ કોરોના સામેની આ લડાઈ લાંબી છે, આપણે તેને ધીરજ રાખીને લડવી પડશે। અંતે ધનિક લોકો પર વેરો વધારવાની ભલામણમાં એક દિવસ બાદ નાણાં મંત્રાલયે રવિવાર અને જે રીતે આ વિચારણાને નકારી કાઢી અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે। શનિવારે એક અહેવાલમાં ભારતીય રેવન્યુ સર્વિસ એસોસિએશન એટલે કે IRSના ખૂબ જ ધનિક લોકો પર વેરો વધારવાનું સૂચન કર્યું હતું। આ અહેવાલની જાહેરાત કરી દેવાની વાતને બેદરકારી માનવવા સંકેત આપતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ એટલે કે CBDTએ કહ્યું છે કે IRSએ અથવા તો અહેવાલમાં ઉલ્લેખિત અધિકારીઓના કોઈપણ જૂથને સરકારે ક્યારે રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું ન હતું। નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે આ પ્રકારના બેજવાબદાર અને નાસમજીભર્યા વિચારો જાહેર કરવા બદલ સંબંધિત અધિકારીઓને CBDTના અધ્યક્ષ સમક્ષ ખુલાસો આપવો પડશે। અંતે વિવાદો વચ્ચે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તમામ રાજ્યોને એક એડવાઇઝરી મોકલી છે અને એડવાઇઝરી અનુસાર તમામ રાજ્યોએ 2 ચાઇનીઝ કંપનીઓ પાસેથી મંગાવેલી જેટલી પણ રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કીટ હોય તેને પરત મોકલી દેવા માટે કહ્યું છે। આ પહેલા રાજ્યોએ ટેસ્ટિંગ કીટ ફોલ્ટી હોવાની જાણ કરી હતી અને ત્યારબાદ કેન્દ્રએ તેનો ઉપયોગ અટકાવ્યો હતો। અંતે હવે તે તમામ કીટને પરત મંગાવી લેવાઈ છે। કોરોના વાયરસના કહેરથી બચવા માટે દુનિયાભરમાં અલગ દેશો હાલ લોકડાઉન પર છે અને ભારતના લોકડાઉનના કારણે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે। હવે માહિતી મળી રહી છે કે સોશિયલ ડિસ્ટન્સ અને લોકડાઉન છતાં ભારતમાં કોરોનાનો ખતરો ઓછો નથી થયો। વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના વાયરસ આવનારા સમયમાં ભારત માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે। શિવનાદર યુનિવર્સિટીના મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર સમિત ભ્રષ્ટાચાર્યએ કહ્યું છે કે લોકડાઉનના સમયે કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ આવનારા સમયમાં કોરોનાની મહામારીનો બીજો દોર ચાલુ થઈ શકે છે। જુલાઈના અંતમાં અથવા તો ઓગસ્ટની શરૂઆતમાં ફરી કોરોનાના કેસ વધારે નોંધાઈ શકે છે। કેન્દ્રીય મંત્રાલયે મહત્વનું નિવેદન આપ્યું છે અને તેમણે જણાવ્યું છે કે દેશમાં 80% ઘઉંનો પાક લણી લેવાયો છે। ભારતમાં 2000થી વધુ માર્કેટયાર્ડ ખુલી ગયા છે। દાળ અને અન્ય અનાજની ખરીદી હવે હજુ શરૂ કરવામાં આવશે। કિસાન રથ એપ પર વેપારી ખેડૂતો વચ્ચે ખરીદ વેચાણ અને 80,000થી વધુ લોકોનું રજીસ્ટ્રેશન પણ થયું છે। 26 अप्रैल तक देश में लगभग 80% से अधिक गेहूं की खेती की कटाई हो चुकी है। 2000 से अधिक मुख्य मंडियां यानी 80% मंडियों का संचालन प्रारंभ हो गया है। दाल और तिलहन की खरीद जारी है। किसान रथ ऐप ने कृषक और व्यापारियों के बीच लॉकडाउन के दौरान खरीद एवं बिक्री को सरल कर दिया है। 80,000 से अधिक कृषक और 70,000 से अधिक व्यापारी किसान रथ ऐप पर पंजीकृत हैं। मनरेगा के तहत भी कार्यों ने गति पाई है। वाटर कंजर्वेशन और इरिगेशन जैसे लार्ज कम्युनिटी असेट्स पर भी मनरेगा के तहत काम शुरू हो गया है और 2 करोड़ से ज्यादा श्रमिकों को रोजगार प्राप्त हुआ है। सर्वे के अनुसार लगभग 60% फूड प्रोसेसिंग यूनिट्स ऑपरेशनल हो गई हैं। સરકાર અને ICMR તરફથી પ્રેસ બ્રીફિંગ કરીને દેશમાં કોરોના વાયરસ અંગેની પરિસ્થિતિ વિશે જાણકારી આપવામાં આવે છે।
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 6184 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. રિકવરી રેટ વધીને 22.17% થયો છે. તે લગાતાર વધી રહ્યું છે. 85 જિલ્લામાં જેટલા 14 દિવસોમાંથી કોઈ કેસ નોંધાયો નથી. તે સિવાય છેલ્લા 28 જિલ્લામાં જ્યાં કોઈ કેસ નહોતા ત્યાં હમણાં એક કેસ નોંધાયા છે. एक दिन में 381 पेशेंट्स आर फाउंड क्योर्ड, जिससे कि हमारा टोटल पर्सन्स हु हैव बीन क्योर्ड द नंबर बिकम 6184. इसको अगर हम देखें तो हम पाते हैं कि हमारा रिकवरी रेट 22.17% हो चुका है. एंड द पॉजिटिव न्यूज़ इज़ कि हम देख रहे हैं कि प्रोग्रेसिवली हमारे रिकवरी रेट में इजाफा हो रहा है, हमारा रिकवरी रेट बढ़ रहा है. 16 डिस्ट्रिक्ट हैं देश के जहां पर कि पिछले 28 दिनों से कोई केस रिपोर्ट नहीं हुआ है. इन डिस्ट्रिक्ट्स में 3 नए डिस्ट्रिक्ट्स ऐड हुए हैं. अगर आप देखें 24 अप्रैल से अब तक में, वह है गोंदिया महाराष्ट्र में, देवनगिरी कर्नाटक में, लखीसराय बिहार में. इसी के साथ ही जो डिस्ट्रिक्ट पहले 28 दिन की, जिसमें कि पहले केस आए लेकिन 28 दिन से केसेस नहीं आए थे, इससे पहले रिपोर्ट हुई, उनमें से 2 डिस्ट्रिक्ट्स में नए फ्रेश केसेस भी आए हैं. वह है पीलीभीत उत्तर प्रदेश में और एसपीएस डिस्ट्रिक्ट पंजाब के अंदर. टोटल ऐसे 85 डिस्ट्रिक्ट हैं 25 स्टेट्स और यूनियन टेरिटरीज में जहां पर कि पिछले 14 दिनों से कोई केस रिपोर्ट नहीं हुआ. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગના સૂત્રોનું માનીએ તો દિલ્હીમાં જમાતીઓ સાથે જોડાયેલા 250થી વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. દિવસોની સારવાર બાદ તમામ જમાતીઓના છેલ્લા 2 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને સાથે જ સૂત્રોનું માનીએ તો ડિસ્ચાર્જ થયેલા તમામ જમાતીઓ પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે. જમાતીઓના પ્લાઝમા ડોનેશનની ટ્વિટર પર ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. આપણે જણાવી દઈએ કે દિલ્હીના મરકઝમાં એકત્રિત થયેલા આશરે 1000 જમાતીઓ કોરોના પોઝિટિવ નોંધાયા બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દેશમાં કોરોના વાયરસની મહામારી સામે અત્યારે સૌથી વધારે જરૂરિયાત ટેસ્ટિંગ કિટની છે અને આ સમયે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની જે રેપિડ ટેસ્ટિંગ કિટ વેચવામાં આવી છે તે ઘણી મોંઘી છે, જેના પર સવાલ ઊભા થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ મામલે સરકારને પણ સવાલ કર્યા છે. અત્યારે સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે. ભારતમાં પણ રોજે રોજના કોરોના પોઝિટિવનો ગ્રાફ સતત ઉપર તરફ જઈ રહ્યો છે. તેવામાં કોરોના વાયરસ માટે ટેસ્ટિંગ કિટની પણ તેટલી જ આવશ્યકતા જોવા મળી રહી છે. બીજી તરફ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની જે રેપિડ ટેસ્ટિંગ કિટ વેચવામાં આવી છે તે ઘણી મોંઘી હોવા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. આ મામલે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે જ્યારે આખો દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે અમુક લોકો નફો રડવાનું નથી ચૂકતા. આ ભ્રષ્ટ માનસિકતા પર શરમ આવે છે. મહત્વનું છે કે કોવિડ-19 રેપિડ ટેસ્ટ કિટને લઈને એક વિક્રેતા અને ઇમ્પોર્ટર વચ્ચે કેસ થયો હતો અને મામલો દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો. ત્યારે દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ નાઝમી વજીરીની સિંગલ બેચ તેનો ભાવ 33% ઘટાડીને પ્રતિ કિટ 400 રૂપિયા વેચવાનો આદેશ કર્યો છે. તેમાં પણ વિક્રેતાને 61% નફો મળે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કોરોનાને બાદ આપીને ફરી પોતાનું કામકાજ સંભાળી લીધું છે. કોરોના સંક્રમિત થયા બાદ બોરિસ જોનસનને 12 એપ્રિલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. જોકે ડિસ્ચાર્જ થયા બાદ 2 અઠવાડિયા સુધી તેઓ હોમ ક્વોરન્ટાઇન રહ્યા. એટલે કે ડિસ્ચાર્જ થયાના 14 દિવસ બાદ તેઓએ ઓફિસ પહોંચી આજથી પોતાનું કામકાજ સંભાળ્યું છે. જણાવી દે કે બોરિસની ગેરહાજરીમાં બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબ પોતાની જવાબદારી સંભાળી રહ્યા હતા. કોરોનાના કપડાકાર વચ્ચે દેશમાં કેટલાક મીડિયા હાઉસ દ્વારા કર્મચારીઓની છટણી તેમજ તેમના વેતનમાં કાપ મૂકવાની નોટિસ મળીને સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર આજે સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ટાંકીને ટિપ્પણી કરી હતી કે જો બિઝનેસ પૂર્વવ્રત નહીં થાય તો લોકોનું નિર્વાહન કેવી રીતે ચાલશે.
લોકડાઉન પૂર્ણ થયા પછી પણ બહુ લાંબા સમય સુધી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન સૌ કોઈએ કરવું પડશે। તેવા સમયમાં દૂરથી એકબીજાની વસ્તુ પહોંચાડી શકાય અને ખાસ કરીને હોસ્પિટલમાં પણ વસ્તુ પહોંચાડવા માટે ભારતીય આર્મીએ વ્હીકલની શોધ કરી છે। આ વ્હીકલ રિમોટ અને ઓપરેટર વ્હીકલ છે, જેમાંથી 100 ફૂટ દૂર સુધી વ્યક્તિની ચીજ વસ્તુઓ મોકલી શકાશે। સૌ કોઈ જાણે છે કે આપણી આસપાસ અર્થતંત્રનું એક ચોક્કસ ચક્ર કાર્યરત છે, પરંતુ લોકડાઉનના સમયગાળામાં આ ચક્રને વિક્ષેપ પડ્યો છે। વિક્ષેપ એટલે વધારે છે કે વેપાર ધંધા અને ઉદ્યોગોને વેતન ચૂકવવાના પણ ફાંફા પડી રહ્યા છે। જોઈએ શું કહેવા માંગે છે અહેવાલ। 40 દિવસના લોકડાઉન પછી શું? ક્યાંથી લાવશે ઉદ્યોગો કંપનીઓ પગારની રાશિ? નોકરિયાતને વેતન આપવું પણ અનિવાર્ય। આ કપરા કાળમાં લગભગ દરેક મોરચે કસોટી જ કસોટી છે। એક તરફ કોરોના વોરિયર્સ પોતાના જીવના જોખમે બીજાની જિંદગી બચાવવા માટે જદોજહદ કરી રહ્યા છે, બીજી તરફ આર્થિક મોરચે મોટો ફટકો પડ્યો છે। 40 દિવસના લોકડાઉનથી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ ધંધા રોજગાર ઠપ છે। ધંધાકીય એકમો પાસે નાણાંની પ્રવાહિતા ઠપ થઈ ચૂકી છે। જેમની પાસે નાણાં ભંડોળ છે તે તો વેતન કરી રહ્યા છે, પણ કેટલાક ઉદ્યોગ વેપાર ધંધામાં વેતન આપવાની પણ કટોકટી છે। જો આ ઉદ્યોગો 1-2 મહિના વેતન ચૂકવી પણ દે, પણ પછી આગળ તેમની સાયકલ કેવી રીતે ચાલશે? કેમ કે આર્થિક બાબતોના નિષ્ણાંત માની રહ્યા છે કે લોકડાઉન બાદ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ લાંબા સમય સુધી પાલન કરવું પડે એમ હોવાથી ગાડી ફરીથી પાટે ચડવામાં 6 મહિનાનો સમય લાગી શકે છે। વાણિજ્ય જગતને સતાવતા સવાલ: ઠપ વેપાર ધંધામાં કેવી રીતે કરવી વેતનની ચૂકવણી? સરકાર ક્યારે જાહેર કરશે ખાસ રાહત પેકેજ? ક્યાં સુધી મૂડીમાંથી વેતન ચૂકવશે ઉદ્યોગ વેપાર ધંધા? નાના નોકરિયાતોને વેતન અટકશે તો શું થશે? જો વેતન થઈ પણ જશે તો આગળ શું થશે? વેતન વિના, સ્ટાફ વિના કેવી રીતે ચાલશે વેપાર? કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી રાહત પેકેજ મળે અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મળે તો જ હાલના સંજોગોમાં તમામ નોકરિયાતોને ઉદ્યોગો કે વેપાર ધંધા કે વ્યાવસાયિક એકમો વેતન ચૂકવી શકે। અન્યથા વેતન ચૂકવવામાં નિષ્ફળતા નોકરિયાત વર્ગ પાસે જ નાણાકીય પ્રવાહિતા નહિવત કરી દે, પરિણામે બજારમાં પણ રોકડ આવવાની બંધ થઈ જાય। આમ આ વેતનનું વ્યાધિ ચક્ર અર્થતંત્રને પણ વ્યાપક અસર કરી શકે તેમ હોવાથી સરકાર આ અંગે જલ્દી કોઈ પગલાં લે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો આ તરફ ડીજીપી શિવાનંદ ઝાએ લોકડાઉનના છેલ્લા તબક્કાને નિર્ણાયક તબક્કો ગણાવ્યો છે અને આ લડાઈ લાંબી હોવાનું કહીને સચેત રહેવા માટે જણાવ્યું છે। લોકડાઉનનો આ છેલ્લો તબક્કો ખૂબ નિર્ણાયક સાબિત થઈ શકે છે, જેથી આ તબક્કામાં લોકડાઉનનો સખ્ત અમલ સુનિશ્ચિત કરવો જરૂરી છે। સંક્રમણ વધુ હોય તેવા સંવેદનશીલ વિસ્તારો અને તેની આસપાસના વિસ્તારોમાં વધુ સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે। કોરોનાના સંક્રમણ સામેની આ લડાઈ લાંબી છે અને આ લડાઈ માટે આપણી પાસે એક જ હથિયાર છે અને આ છે સાવચેતી, જેથી તમામ પ્રકારે સાવચેતી રાખીએ અને અન્ય લોકોને પણ જે પ્રકારની દુકાનોની ખોલવાની મંજૂરી આપવામાં આવેલ નથી તેવી દુકાને જો ખુલ્લી મળશે તો પોલીસ દ્વારા દુકાનદાર ઉપર અને ત્યાં આવેલા લોકો એમ બંને ઉપર કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને પાન મસાલાની દુકાનો, નાસ્તા કે ચા લારીઓ, રેસ્ટોરન્ટ અને વાળંદ જેવી દુકાન જેને બંધ રહેવું જોઈએ તે સુનિશ્ચિત પણ કરવામાં આવશે।
ભંગના ગુનાની સંખ્યા 2569, ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાઓની સંખ્યા 991, અન્ય ગુનાઓ 430, ગઈકાલના કુલ ગુના 3990, આજ દિન સુધી કુલ ગુના 99,173, આરોપી અટક કરેલાની સંખ્યા 4,945, જપ્ત થયેલ વાહનની સંખ્યા 8,412, કુલ જપ્ત થયેલ વાહનની સંખ્યા 1,45,446. અશ્વિની કુમારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ પીએમ સાથે ગુજરાતને લઈને ચર્ચા વિચારણા કરી હતી અને 50 લાખ જેટલા કુટુંબોના ખાતામાં બેંક એકાઉન્ટમાં 1,000 જમા કરવામાં આવ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. જેમાં કોરોનાના કારણે જે મૃત્યુ થાય છે એનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને ત્યાર સુધી જે મૃત્યુ થયા છે એનું એક પેટર્ન છે કે 85% જેટલા જે મોત થાય છે એ કોમોર્બિડિટી એટલે કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, લીવર, કિડની, હાર્ટ આવી બીમારીઓ વાળા જે મરીજો હોય એમનામાં થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનોને ચાલુ રાખવા માટેની મંજૂરી આપવામાં આવી છે. 4 મહાનગરો સિવાય દરેક જગ્યાએ છૂટક દુકાનો એ ચાલુ થઈ શકે એના માટે શરતો સાથે મંજૂરી આપવામાં આવી છે. ઉદ્યોગો એટલા NFSA કાર્ડ ધરાવતા કુટુંબોના બેંક એકાઉન્ટમાં ડીબીટીના માધ્યમથી કોઈ પણ જાતની ફોર્મેલિટી કર્યા વગર, કોઈ પણ જાતના ફોર્મ ભરાવ્યા વગર 50 લાખ કુટુંબોના એકાઉન્ટમાં 1,000 રૂપિયા એપ્રિલ માસ માટે મુખ્યમંત્રી શ્રી દ્વારા જમા કરાવવામાં આવેલ છે અને એ રકમ કુલ લગભગ 500 કરોડ જેટલી થવા જાય છે. કેન્દ્રીય ગૃહ વિભાગની ટીમના અમદાવાદમાં ધામા જોવા મળ્યા છે. કેન્દ્રની આરોગ્ય ટીમ પહોંચી કણભા ગામમાં. કણભા PHC સેન્ટરની ટીમે મુલાકાત લીધી. કોરોના મોબાઈલ ટેસ્ટિંગ વાન જિલ્લા પંચાયત દ્વારા ખુલ્લી મૂકવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય ટીમ અમદાવાદમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ રહી છે ત્યારે અત્યારે કણવા ગામ પંચાયત ખાતે આરોગ્યની ટીમ પહોંચી છે. ખાસ કરીને જોઈ શકાય છે કે ગામના તમામ જે સભ્યો છે, સરપંચ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે, ગામના લાગતા વળગતા જે તાલુકા ઓફિસરો છે તેમની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. આ ચર્ચામાં ખાસ કરીને DDOની સાથે સાથે અમદાવાદના SP સહિતના જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા છે. ગામમાં આવવા જવાના રસ્તાઓ કેટલા છે, કયા રસ્તાઓ સીલ કરાયા છે, કયા રસ્તાઓ ખુલ્લા રખાયા છે, આસપાસ કેટલી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, કઈ ઇન્ડસ્ટ્રીઓને પરમિશન આપવામાં આવેલી છે, તમામ જે વસ્તુઓ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથોસાથ આ વિસ્તારમાં કોઈપણ રીતે કોરોના પોઝિટિવ દર્દીઓ ન નોંધાય તેના માટેના તમામ પાસાઓનું ધ્યાનમાં રાખીને અત્યારે તમામ જે ચર્ચા વિચારણા છે તે કેન્દ્રીય આરોગ્ય ટીમ સ્થાનિક લોકો સાથે અને અધિકારીઓ સાથે કરી રહી છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં સસ્તા અનાજની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી. અમદુપુરા વિસ્તારમાં અનાજ લેવા લોકોની ભીડ જોવા મળી. અનાજ લેવા લોકોની 1 કિલોમીટર લાંબી કતાર જોવા મળી અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો. પોલીસના સમજાવ્યા પછી પણ લોકોની ભીડ દૂર ન થઈ. વાત કરીએ વડોદરાની તો વડોદરાના રાવપુરામાં ફરજમાં તહેનાત પોલીસ સ્ટાફને લોકડાઉનની કડક અસરકારક અમલવારી કરવા માટે સૂચના આપી છે, જેને લઈને હાલ દુકાનો, બજારો બંધ જોવા મળી રહી છે અને ઘરથી બહાર ન નીકળવા માટે સૂચના આપી છે. ગત રોજ રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાંથી ક્યાંક છૂટછાટ આપવામાં આવી હતી અને જે દુકાનો હોય છે તે ખોલવાની જે પરવાનગી આપી હતી, પરંતુ ત્યારબાદ જે મહાનગરોમાંથી રિપોર્ટ પ્રાપ્ત થયા હતા અને જે રીતે મહાનગરોમાં દુકાનો ખોલ્યા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ખરીદીની બહાને ટોળેટોળા કર્યા હતા અને જે સોશિયલ ડિસ્ટન્સ છે તેના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ જે વેપારી એસોસિએશન અને સ્થાનિક સત્તા મંડળો સાથે વિચાર વિમર્શ કરીને રાજ્ય સરકારે બપોરે જ જે છૂટછાટો છે તેને ક્યાંક પરત લઈ લીધી હતી. છૂટછાટ ફરી એકવાર હટાવીને જે લોકડાઉન જે પહેલાંનું હતું તે લોકડાઉન પૂર્વવત રાખી દેવામાં આવ્યું છે. ત્યારે આજે ફરી એકવાર દુકાનો બંધ જોવા મળી રહી છે. જે છૂટાછવાયા લોકો છે કે જેમને એસેન્શિયલ સર્વિસના પાસ આપેલા છે તે જ વડોદરામાં ક્યાંક નીકળી રહ્યા છે અને કેટલાક જે
લોકો છે કે જે ખરીદી અથવા તો અન્ય મહત્વના કામ માટે નીકળી રહ્યા છે, પરંતુ પોલીસ પણ તેમની કાર્યવાહી ફરી એકવાર લોકડાઉનના નિયમ મુજબ કરી રહી છે અને વગર કામે બહાર નીકળનાર લોકોને ક્યાંક દંડી રહી છે. એટલે એવું કહી શકાય કે 3 મે સુધી લોકોએ ઘરમાં રહેવું પડશે, તો જ ક્યાંક કોરોનાને માત આપી શકાશે. સહયોગી સુનિલ વનકર સાથે કૃણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.